ઓલપાડમાં દારૂના વિડીયોને લઈ ખંડણીના મામલે જ્યારે યુવક મળવા ગયો ત્યારે સચિન પટેલ, સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલે તેના ગળા પર છરી મૂકી ₹10,000 લૂંટી લીધા અને વધુ ₹5,000ની માંગ કરી હતી, જે અંગે યુવકે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઓલપાડ પોલીસે યજ્ઞેશ પટેલ અને સુભાષ પટેલની ધરપકડ કરી છે. ગુનામાં મુખ્ય સચિન પટેલ, જેના ઉપર સુરતમાં પહેલા પણ ખંડણીના આરોપો નોંધાયેલા છે, હાલ પોલીસ પકડથી દૂર છે. વાયરલ થયેલ વિડીયોમાં ઓલપાડ પોલીસ પર પ્રતિમાસ ₹50 લાખનો અનૈતિક વહીવટ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો, જેને લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઓલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે. એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ. એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ, જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે, તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી લીધેલો. અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે, તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલ. આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો, જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરેલ. તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તું અમને ₹10,000 આપીશ. આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને ₹10,000ની ખંડણી આપેલ હતી. ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતા ફરિયાદી ફરીથી આરોપીઓનો સંપર્ક કરેલ. તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે, અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો, જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુનો દાખલ થયો? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે. પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા દિવસના રિમાન્ડ? 1 દિવસના રિમાન્ડ મળેલ છે.